વિવાદાસ્પદ નિવેદન બદલ જીતુભા ઘાણી પર ભાજપના રાજ્યના ચૂંટણી અધિકારી એક્શનમાં આવ્યા છે। સુરત જિલ્લા ચૂંટણી અધિકારીને રાજ્ય ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા। સભા દરમિયાન આપેલા નિવેદન મુદ્દે હવે કાર્યવાહી થઈ રહી છે। કાળા નાણાં મુદ્દે પીએમ પર પ્રહાર કરવાના પ્રયાસમાં એમએલએ ગેની ઠાકોર ભાષાની મર્યાદા જાળવવાનું ભૂલી ગયા। ગેની ઠાકોરે નામ લીધા વગર પીએમ પર પ્રહાર કરતા કહ્યું કે વિદેશમાંથી કાળું નાણું લાવવાની અને કોંગ્રેસીઓને જેલમાં પૂરવાની વાતો કરતા હતા, પરંતુ 5 વર્ષ સત્તામાં હોવા છતાં એક પણ કોંગ્રેસીને જેલમાં પૂરી શક્યા નથી। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર વિધિવત રીતે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। પુરુષોત્તમ રૂપાલાના હાથે ભાજપનો ખેસ પહેરી જોધાજી ભાજપમાં જોડાઈ ગયા। પ્રદેશ કોંગ્રેસથી નારાજ જોધાજી ઠાકોરનો અસંતોષ સામે આવ્યો। ડભોઈમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણી પ્રચાર માટે જનસભાને સંબોધન કર્યું। આ દરમિયાન નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના 7 અને અપક્ષના 3 સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા મત વિસ્તારનું રાજકારણ ગરમાયું। સુરતમાં ભાજપના 100થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસથી જંખવાવની કોસંબા સુધીની પ્રચાર રેલી દરમિયાન વાંકલ ખાતે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। ભાજપના અન્ય નેતાઓ અને કોંગી આગેવાનોના સંપર્કમાં હોવાની પણ ચર્ચા છે। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકસભા ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું અને આ અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે ભાજપે આ વખતે જનતાના હૃદયની વાતને સંકલ્પ પત્રમાં પ્રસ્થાપિત કરી છે, જ્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને મતદારો સાથે કરવામાં આવતી છેતરપિંડી ગણાવી। ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિના વિમોચન દરમિયાન સીએમ રૂપાણીએ ખેડૂતોનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા। સીએમએ કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોના નામે મગરના આંસુ સારી રહી છે, જ્યારે ભાજપે તેના સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે અનેક યોજનાઓ જાહેર કરી છે, જેના થકી ખેડૂતોને મોટો લાભ થશે। પાક વીમાના આંક જાહેર કરવાની માંગ સાથે ધરણા પર ઉતરેલા કોંગ્રેસના ધારાસભ્યોએ 24 કલાક બાદ ધરણા સમેટ્યા। કોંગ્રેસના ધારાસભ્યો પાક વીમાના આંક મુદ્દે રાજ્યપાલને પણ રજૂઆત કરશે। આ સાથે જ આગામી સમયમાં પ્રજા સમક્ષ પણ મુદ્દાને લઈને જશે। કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મિર્જા, ઋત્વિક મકવાણા, ચિરાગ કાલરિયા ખેડૂત આગેવાનો સાથે 8 એપ્રિલના કૃષિ નિયામક પાસે પાક વીમાની વિગત માંગી હતી, જોકે ત્યાં સંતોષકારક જવાબ ન મળતા ધારાસભ્યોએ કૃષિ નિયામકની ઓફિસમાં જ ધરણા શરૂ કર્યા હતા। ધરણામાં અમિત ચાવડા પણ બાદમાં જોડાયા અને 24 કલાકના પ્રદર્શન બાદ અધિક મુખ્ય સચિવના અધિકારીને રજૂઆત કરી, જ્યાં કૃષિ નિયામકનો જવાબ ન આપતા મુદ્દે તેઓએ રોષ ઠાલવ્યો। રાજ્યની 26 બેઠકો પર 23 એપ્રિલે કુલ 371 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે, જે પૈકી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 31 ઉમેદવારો છે, તો પંચમહાલમાં સૌથી ઓછા 6 ઉમેદવારો ચૂંટણી લડશે, તો 8 લોકસભામાં 16થી વધુ ઉમેદવારો હોવાથી 2 બેલેટ યુનિટ વપરાશે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 15 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાતે આવશે। સૌરાષ્ટ્રથી તેઓ ચૂંટણીલક્ષી પ્રચાર શરૂ કરશે। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે 18થી 19 એપ્રિલ દરમિયાન તેઓ રાજ્યમાં જુદી જુદી રેલી કરશે અને કોંગ્રેસની કાર્યશૈલી જનતા સમક્ષ મૂકશે। 15 એપ્રિલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજુલા પાસે જાહેર સભાને સંબોધન કરશે। રાજુલા નજીક આસરાણા ચોકડી પર જાહેર સભા કરશે, તો આ સાથે રાહુલ ગાંધી અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠક માટે પણ સભા કરશે। કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા બનાસકાંઠાના ધાનેરા ખાતે જંગી સભાને સંબોધી। સભા દરમિયાન તેમણે કહ્યું કે ખેડૂતો માટે સરકારે જે કામ કર્યું તે કોંગ્રેસમાં ક્યારે નથી કર્યું। પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર તળપદી ભાષામાં પ્રહારો કર્યા। પુરુષોત્તમ રૂપાલાએ પરબત પટેલના સમર્થનમાં પણ સભા કરી, જેમાં તેમણે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ સરકાર લૂંટની સરકાર છે। આ સાથે તેમણે કહ્યું કે દેશના લોકોએ નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાનું મન બનાવી લીધું છે। તો કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની સભામાં ડીસા તાલુકાના પૂર્વ પ્રમુખે પોતાનો સંયમ ગુમાવ્યો। તાલુકા પૂર્વ પ્રમુખ અગરાજી ઠાકોરે સભામાં ભાષણ આપતા કોંગ્રેસ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો। બનાસકાંઠાના લાખણીમાં પુરુષોત્તમ રૂપાલાએ સભાને સંબોધી અને આ સભા દરમિયાન ક્ષત્રિય દરબાર સમાજના પ્રમુખ ભાજપમાં જોડાયા હતા। બહાદુરસિંહ વાઘેલા તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા। મહત્વનું છે કે બહાદુરસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ભાજપના મેનિફેસ્ટો પર સીધો પ્રહાર કર્યો છે। તેમણે જણાવ્યું છે કે દેશની હવા હવે કોંગ્રેસ તરફ સરકી છે। ભાજપ માત્ર ખોટા વાયદા કરે છે, જે જનતા જાણી ચૂકી છે। કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતી કમાન સાતવને સોંપી છે, તેથી તેઓ હવે ડીસાથી પ્રચારની શરૂઆત કરશે।
પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ બનાસકાંઠાના ડીસા ખાતે સભા સંબોધી. સભા બાદ તેઓ જિલ્લાના તમામ આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરશે. કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠામાં વિખવાદ શાંત થાય તે માટે રાજીવ સાતવની મુલાકાત ખાસ બની રહેશે. લોકસભાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે. તેવામાં જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પણ અનોખો પ્રચાર કરતા નજરે ચડ્યા. રવિવારે જોડિયાના આમરણમાં પૂનમ માડમ ઘોડા પર સવાર થઈને પ્રચાર કર્યો. પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસુયા કેશોદમાં ક્રિકેટ રમતા દેખાયા. લલિત વસુયાએ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી પ્રચાર પ્રસાર કર્યો. વસુયાનો ક્રિકેટ થકી પ્રચારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જામનગરમાં લોકસભાની ચૂંટણીમાં બેઠક કબજે કરવા કોંગ્રેસે ઉમેદવાર વગર ઘેર ઘેર પ્રચાર શરૂ કર્યો. શહેરમાં વેપારીઓને પત્રિકાઓ વિતરણ કરી મતની અપીલ કરવામાં આવી. ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓએ પ્રચાર શરૂ કર્યો. મહેસાણા આમ આદમી પાર્ટીના નેતા રાજેશ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. તેમની સાથે કિરીટ પટેલ પણ ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતાઓ છે. 12 એપ્રિલના કિરીટ પટેલના વિલેજ પર ભાજપની સભા મળી શકે છે, જ્યાં બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. પાટણમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરત આર્ય પર હુમલો થયો. સમીના દદાણા ગામમાં રાજકીય અદાવતમાં હુમલો થયો હોવાનો આક્ષેપ કરાયો છે, તો ઇજાગ્રસ્ત ભરત આર્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રાજકોટના ઉપલેટામાં પેરામિલિટરી ફોર્સથી ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કર્મચારી મહામંડળ દ્વારા પત્ર લખી ભથ્થામાં વધારાની માંગ કરવામાં આવી. લોકસભાની ચૂંટણીમાં આપવામાં આવતી કામગીરીને લઈને ચૂકવવામાં આવતા ભથ્થાના માપદંડો વધારવાની માંગ કરવામાં આવી. સરહદ પર ફરજ બજાવતા જવાનો પણ હવે પોતાનો મત આપી શકશે. ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમથી જવાનો માટે મતદાનની વ્યવસ્થા કરી. જવાનોને ઈમેલથી બેલેટ પેપર મોકલી અપાશે અને તેના પાસવર્ડ દ્વારા સર્વિસ વોટર ઓનલાઈન વોટ કરી શકશે. વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં ગુજરાતમાં સૌથી મોટો ટેક એક્સપો યોજાયો, જેમાં ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થીઓએ 300થી વધુ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ રજૂ કર્યા. સેન્સરથી ચાલતા ડ્રોન, મોડિફાઈ બાઇક, સૌર ઉર્જાના ઉપકરણો સહિતના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા.